રોટરી ક્લબ ઓફ માંડવી દ્વારા ચોથા વર્ષે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ હોલ માંડવી ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષિત યુવાનોને રોજગાર મળે તે સંદર્ભે ચોથા વર્ષે રોટરી ક્લબ ઓફ માંડવી દ્વારા આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ આયોજનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, આઈટીઆઈ, એલવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી સાથે જુદી જુદી 18 જેટલી કંપનીઓએ શિક્ષિત યુવાનોને રોજગાર માટે તકો આપી હતી. આ મેળામાં 275થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. સેલ્ફ રોટરી પ્રેસિડેન્ટ અક્ષય મહેતા. ચોથી વાર અમે આજે આ રોજગાર મેળાનું આયોજન કરેલ છે. રોટરીનો મુખ્ય હેતુ એ હોય છે કે વધારે ને વધારે લોકોને વ્યવસાયમાં જોડીએ અને એના કારણે ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય છે. અને રોટરીનો મેઇન બેઝ વોકેશનલ સર્વિસ છે. સમાજ સેવામાં આરોગ્યને એ તો હોય જ છે, પણ વોકેશનલ સર્વિસને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. રોટરીની રચના પણ એના બેઝ ઉપર થયેલી છે. એટલે આજે વધારે ને વધારે શિક્ષિત યુવાનોને રોજગાર મળે એવા હેતુથી આ મેળાનું આયોજન કરેલો છે. લગભગ 350 છોકરાઓ ઇન્ટરવ્યૂ આપ્યા છે અને અમને આશા છે કે લગભગ 35થી 40 જણાને જોબ મળી જશે. અને આ રીતનું એક સરસ આયોજન છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે અમારી સાથે, આઈટીઆઈ અમારી સાથે રહ્યા છે, પછી એસવી આર્ટ્સ કોલેજનો પણ અમને ખૂબ સરસ સહકાર મળેલ છે. અને લગભગ 18 કાઉન્ટર અમે બનાવ્યા હતા. 18 જુદી જુદી કંપનીઓ એ ઇન્ટરવ્યૂ લીધા છે. ઓકે, જય માય સેલ્ફ રોટેરિયન પ્રતીક્ષા. આજના રોજગાર મેળાનું આજે રોટરી ક્લબ દ્વારા આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં ખાસ કરીને તો હું સૌને એક જ અપીલ કરું છું કે આ રોજગાર મેળા થકી આપ એમાં જોડાવ અને ખાસ તો જે સ્કિલ ડેવલપમેન્ટ છે એનો તમે લાભ ઉઠાવો. અને આ એક વસ્તુ છે કે આપણે રોજગારી માટે આપણે સામેથી ઇન્ટરવ્યૂ આપવા જવું પડે છે, જ્યારે અહીંયા કંપનીઓ સામેથી આવી છે આપણો ઇન્ટરવ્યૂ લેવા માટે. તો હું આ સ્તરેથી એ જ અપીલ કરું છું કે આપ વધુમાં વધુ જે છોકરાઓ કે છોકરીઓ આ રોજગાર ભરતી મેળા દ્વારા એનો વધુમાં વધુ લાભ લે અને વધુમાં વધુ લોકોને રોજગાર મળે એવી અમારી ઈચ્છા છે. રોટરી દ્વારા આયોજન 4 વર્ષથી દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે, જેમાં અમને જિલ્લા રોજગાર અધિકારી શ્રી પાલા સાહેબનો સહયોગ મળે છે. સાથે જ એસવી આર્ટ્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ બારારનો પણ અને એમના કેન્ડિડેટ એનસીસી કેન્ડિડેટનો પણ અમને આ માટે સહયોગ મળે છે. આઈટીઆઈનો પણ અમને આની સાથે સહયોગ મળે છે. એમનો હું આ સ્તરેથી આભાર માનું છું.